તો 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કર્યા છે। ગેરકાયદે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન। ખાસ વિમાન મારફતે ઘૂસણખોરોને અગરતલા લઈ જવાયા છે। અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી વાહનોમાં બાંગ્લાદેશ છોડી મુકાયા। ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા હોવાની ખરાઈ કર્યા બાદ કાર્યવાહી થઈ છે। એકથી વધુ તબક્કામાં કાર્યવાહી હાથ ધરાઈ હતી। સંવાદદાતા રાકેશ લાઈવ જોડાઈ ગયા છે। રાકેશ, ગેરકાયદે ઘૂસણખોરો પર ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન થયું છે। 300 જેટલા ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી આતંકી હુમલાની ઘટના બાદ કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને ભારતમાં વસવાટ કરતા ગેરકાયદેસર પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવા માટેના સૂચનો કરવામાં આવ્યા હતા અને તે અન્વયે ગુજરાત પોલીસ તરફથી પણ આવા ઘૂસણખોરોને શોધી કાઢવા માટેની જે ખાસ કાર્યવાહી અને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જેમાં સુરત પોલીસની વાત કરવામાં આવે તો સુરત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસો દ્વારા મેગા ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ઓપરેશન બાંગ્લાદેશી હેઠળ સુરતમાંથી કુલ 300 જેટલા શંકાસ્પદ લોકોની જે છે તે અટકાયત કરવામાં આવી હતી અને આ તમામ લોકો પાસે રહેલા જે ડોક્યુમેન્ટ્સનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું। સેન્ટ્રલ આઈબી અને પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ પણ સુરત મુકામે આવી હતી અને અલગ અલગ તબક્કાની અંદર આ તમામ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। ત્યાં તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા બાદ આ 300 જેટલા લોકો જે અટકાયતમાં લેવામાં આવ્યા હતા તેઓ ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી હોવાનું સામે આવ્યું હતું અને આ તમામને અમેરિકાની સ્ટાઇલની અંદર પરત છે તે બાંગ્લાદેશ ખાતે રવાના કરવામાં આવ્યા છે। ખાસ વિમાન દ્વારા તમામને જે એરક્રાફ્ટ દ્વારા બાંગ્લાદેશ રવાના કરાયા છે, જેમાં અગરતલામાં ક્રાફ્ટ દ્વારા તેઓને ઉતારી અને ખાસ વાહનોની અંદર છે તે રવાના કરી દેવામાં આવ્યા છે। તો આ સાથે જ આ તમામ લોકોને જે પ્રમાણે ભારતમાં ઘૂસણખોરી કરવા માટે મદદગારી કરનારા એજન્ટોની પણ હવે તપાસ કરવામાં આવી છે। જો કે પોલીસની કાર્યવાહી બાદ છે તે આ એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આગામી દિવસોમાં આવા એજન્ટોની ધરપકડ થાય તો નવાય નહીં, પરંતુ ગેરકાયદેસર રીતે વસવાટ કરતા અને ઘૂસણખોરી કરતા લોકો સામે ગુજરાત પોલીસે મેગા ડિપોર્ટ ઓપરેશન છે તે પાર પાડ્યું છે કે કોઈને પણ આ બાબતની ભણક સુધા નહોતી આવી કે સુરત પોલીસે 300 જેટલા આવા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરી અને તેઓને પરત બાંગ્લાદેશી રવાના કર્યા છે। જી બિલકુલ, આભાર રાકેશ વિગત સાથે જોડાયા તે બદલ।